હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણી પાસે રિઝનિંગના બે પ્રશ્ન છે કે જેમાં આપણે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે અરીસામાં જોતા કેટલો સમય દર્શાવે છે તેનો જવાબ આપણે મેળવવાનો છે. તો અહીંયા આપણી પાસે પહેલો પ્રશ્ન છે, 4 કલાક ને 45 મિનિટને અરીસામાં જોતા કેટલો સમય જોવા મળે છે. મિત્રો, જ્યારે તમારી પાસે આ પ્રકારનો દાખલો હોય તો તેમાં બે રીત છે. પેલું છે 1 કલાકથી તે 11 કલાકનો સમય હોય, 1 થી 11 કલાકનો જ્યારે સમય હોય તેને અરીસામાં જોવાનો હોય તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે, 11 કલાક અને 60 મિનિટમાંથી જે સમય આપણને આપેલો છે તે બાદ કરવાનો છે, 4 કલાક ને 45 મિનિટ. તો અહીંયા તમે જોઈ શકો છો 60 માંથી 45 જશે એટલે 15 અને અહીંયા 7. તો આ જે જવાબ મળ્યો છે તે આપણો જવાબ છે કે 4 કલાક ને 45 મિનિટને અરીસામાં જોતા 7 કલાક ને 15 મિનિટ મળશે. એ જ રીતે આપણી પાસે બીજો પ્રશ્ન છે, 12 કલાક અને 17 મિનિટને અરીસામાં જોતા કેટલો સમય જોવા મળે છે. મિત્રો, જ્યારે 11 થી ઉપર આપણે અહીંયા જોયું ને 1 કલાકથી તે 11 કલાક, એ જ રીતે જ્યારે 11 કલાકથી તે 1 કલાક વચ્ચેનો જે સમય હોય તેનો સમય આપણને જોવાનો કીધો હોય તો આપણે શું કરવાનું છે કે 23 કલાક અને 60 મિનિટમાંથી જે સમય આપણને આપેલો છે તે બાદ કરવાનો છે, એટલે કે 12 કલાક અને 17 મિનિટ. તો હવે આપણે અહીંયા બાદ કરીશું. મિત્રો, જોઈ શકો છો 11 કલાક અને 43 મિનિટ એટલે કે 12 કલાક ને 17 મિનિટને અરીસામાં જોતા 11 કલાક અને 43 મિનિટ જવાબ મળશે. થેન્ક યુ.